નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ગણિત વિષયની અંદર આપણું ચેપ્ટર 7 સંકલન. તો સંકલનની અંદર સ્વાધ્યાય 7.5 એની અંદર આપણે વાત કરી હતી કે 18, 19 અને 21 3 દાખલા બાકી રાખજો. બાકીના જે હતા એ તમે ગણી શકો એવા હતા. તો આપણે 18માં દાખલાની રકમ લખી x² + 1 x² + 2. રેડી? હવે તમે જોઈ શકો આ જે રકમ રહી એની અંદર તમને ખબર પડશે કે આનો નાનો ગુણાકાર કરી આનો નાનો ગુણાકાર, તો જે ઉપરનું પદ રહ્યું એની જેટલી ઘાત હાઈએસ્ટ છે એટલી જ ઘાત નીચેનાની 4 ઘાત સુધી જાય છે ઉપર નીચે. રેડી? આટલું ઉપર નીચે x ની 4 ઘાત સુધી થાય છે. તો નીચે કરતાં ઉપર ઘાત હંમેશા ઓછી હોવી જોઈએ, પણ જો સરખી થાય કાં વધારે થાય તો આપણે શું કરવું પડે? ભાગાકાર કરવો પડે. રેડી? આટલું એટલે આપણે શીખાય તો અત્યારે ભાગાકાર તો કરવો જ પડશે, પણ તે પહેલાં આ દાખલાની અંદર બધે જ શું છે? x નો વર્ગ. હું x² = t લઈ લઉં, પણ આદેશ પૂરતું નહીં, થોડીક વાર પૂરતું. જો કોઈ પણ આદેશ આપણે ધારી તો શું થાય? તરત વિકલન કરવું પડે. એટલે કે જો x² = t આદેશ લઉં તો રકમ જે x² રહી એ સીધી t માં ફેરવવી પડે, કેમ કે dx માં dt જવું હોય એટલે વિકલન કરવું પડે. પણ મારે અત્યારે x² ની જગ્યા ખાલી t થોડીક વાર પૂરતું આના અવયવ પડી જાય એટલા માટે આપણે લઈ પછી આગળ વધીએ. સૌ પ્રથમ x² આ t થોડીક વાર માટે આપણે ધારી લે, આદેશ નહીં ખાલી ધારી લે. એટલે આ જે રકમ રહી એ શું થાય? તો કે t + 1 જે x² + 1 x² + 2 છેદમાં આ x² + 3 x² + 4. આમાં x ના વર્ગની જગ્યાએ t મૂકી તો t + 1 આ t + 2 છેદમાં આ t + 3 આ t + 4. તો આ થોડીક વાર માટે, કેમ કે આપણે ગોઠવવાનું આના બરાબર, તો થોડીક વાર માટે x² ની જગ્યાએ t મૂક્યું. હવે આપણે ગુણાકાર કરી ઉપરના પદનો તો t² થાય. આ 2 વખત t અને આ 1 વખત એટલે 3 વખત t થાય છે અને 2 1 આવે. એવી રીતે આ t², આ 3 વખત ને 4 વખત, આ 7 વખત t અને 4 તરી 12. તો આવું આ આપણને સમીકરણ થયું. હવે આપણે શું કરી તો કે અહીંયા આના માટે આપણે ભાગાકાર કરવો પડશે. તો એના માટે આપણે ભાગાકારનો વિચાર કરી. નીચેનું પદ આ t² + 7t + 12 એ કેને ભાંગે છે? તો કે ઉપરનું પદ t² + 3t + 2. રેડી? હવે સૌ પ્રથમ અહીંયા હંમેશા t² બનવું જોઈએ. એટલે અહીંયા જે પદ છે એટલે 1 વડે ભાગ આવશે તો એનાય પદ અહીંયા આવશે 7t + 12. આમ થાય છે. તો હવે જે છે એ નિશાની આપણે બદલાવી નાખીએ. આમ થાય છે. તો t² વાળું પદ ઉડી ગયું. આ 3 વખત એમાંથી 7 વખત જાય એટલે -4 વખત વધશે, અને 2 છે એમાંથી 12 જાય એટલે -10. રેડી? હવે અહીંયા જે ઘાત છે એથી તો અહીંયા ઘટી ગઈ એટલે એ પૂરું થઈ ગયું. તેના અવયવ શું પડ્યા કહેવાય? એક તો ભાગ આવેલો હોય એકડો 1 +
શેષ વધી હોય -4t - 10 છેદમાં આ જે પદ t² વત્તા 7t + 12 સમજાણું? ભાગફળ શેષ ભાંગ્યા રેડી. તો આ પદ આપણને મળી ગયું 1, આમાંથી માઇનસ કોમન કાઢ લો તો આ આવશે 4t વત્તા 10 છેદમાં આ તો અવયવ જ છે કે ના t વત્તા 3 અને t વત્તા 4 થઈ ગયું આટલું. હવે આપણે શું કરશું? હજી અહીંયાથી 2 કોમન કાઢી લીધો હોત આ 2 તો અહીંયા +5 5 દુ 10. હવે આના બરાબર તો આ ગોઠવી નાખ્યું. હવે આની જગ્યાએ ફરીથી આપણે આંશિક અપૂર્ણાંકની રીત ગોઠવવાની થઈ છે. હવે આપણે ઈ ગોઠવી તો આ પદ ખાલી આટલું જ લઈ આપણે 2t + 5 છેદમાં આ t + 3 અને t + 4 અને યાદ ન રાખવું હોય તો આ જે માઇનસવાળું પદ હતું એમનેમ રાખી અંદર ભલે માઇનસમાં -4t - 10 આનાથી શું થાય કે જે તે સમય મૂકો ત્યારે તમારે અહીંયા ભૂલ ન પડે, બહારનું એમનેમ રહી ન જાય. અહીંયા આવશે આ -4t - 10 = ગોઠવી તો નીચેના પદ રહ્યા આ એના છેદમાં t + 3 વત્તા આ બીના છેદમાં t + 4 આને આપણે નંબર આપી માની લ્યો કે આને 1 નંબર આપીએ. હવે અહીંયા ચોકડી ગુણાકાર કરી આ -4t - 10 = આ પદ અહીંયા ગુણશે a ગુણ્યા t + 4 વત્તા આ પદ અહીંયા ગુણશે b ગુણ્યા t + 3. આ આપણને સમીકરણ 2 મળ્યું. લસા તો ઉડી ગયો. હવે આ 0 કરું t બરાબર -3 લો t બરાબર -3 લેતા તો અહીંયા મૂકું તો -4 આ -3 - 10 = t ની જગ્યાએ -3 રેડી. તો આ માઇનસ પ્લસ 12 - 10 અને આ 4માંથી 3 જાય તો a બરાબર 12માંથી 10 જાય તો 2 આ a બરાબર 2. હવે આ 0 કરવું એટલે b મળે તો t બરાબર -4 લો t બરાબર -4 લેતા તો આ આપણને મળશે -4 t બરાબર -4 - 10 = આ 2 t ની જગ્યાએ -4 વત્તા 3 તો આ આવશે 16 - 10 અને -1 તો આ -6 b બરાબર -6 આ કિંમત આપણને મળી a ને b. હવે તમે વિચાર કરો આ કિંમત હું ક્યાં મૂકીશ તો ક્યાં અહીંયા, એ પદ ક્યાં મૂકીશ તો ક્યાં અહીંયા. એટલે ખરેખર થાય છે કેવું જો સૌ પ્રથમ આ પદ તો સીધું અહીંયા જ મૂકવાનું છે તો આપણને મળશે શું તો કે આ x² + 1 x² + 2 છેદમાં x² + 3 x² + 4 = આના બરાબર 1 + અને આની જગ્યાએ આપણને અવયવ પડ્યા એના છેદમાં એની કિંમત 2 2 ના છેદમાં
આ ટી પ્લસ 3 વત્તા બીની કિંમત બી બરાબર -6 -6 છેદમાં ટી પ્લસ 4 રેડી। હવે આ ટીની જગ્યાએ ધાયરુંથી પાછું મૂકી દઉં તો 2 છેદમાં ટીની જગ્યાએ x² વત્તા 3 આ -6 છેદમાં x² વત્તા 4। તો આ શું કર્યું કહેવાય કે જે થોડીક વાર માટે x² ની જગ્યાએ ટી ધાર્યું કહેવાય, આદેશ લીધો કહેવાય નહીં। આદેશમાં તો શું થાય, પાછું આખું ચલ પરિવર્તન થઈ આખું ટીમાં ફરી જાય। પણ થોડીક વાર માટે તમે ક્યારે ધારી શકશો કે તમારી જે રકમ રહી એ તમામ પદ રહ્યા x² બધે x² જ છે તો જ એ શક્ય થાય, નકરી ન થાય। કોઈ જગ્યાએ એક ઘાત ઓછી હોય કે વધારે હોય તે પોસિબલ થાય છે નહીં। રેડી આટલું? તો હવે આના બરાબર આપણે જે ગોઈતું એ રકમની અંદર મૂકી આપણે એટલે i બરાબર આપણને મળશે i બરાબર સંકલનમાં આ 1 પ્લસ 2 છેદમાં x² વત્તા 3 માઇનસ 6 છેદમાં x² વત્તા 4 dx। આ પૂરું થઈ ગયું। એની જગ્યાએ આપણે ગોતી મૂકી દીધું। સંકલન અલગ આપી દઈએ તો પહેલું પદ 1 નું સંકલન વત્તા બગડો અચળ પદ બહાર આવી જશે। અહીંયા આવશે 1 છેદમાં આ x² વત્તા આ 3√3 લખી શકીએ આ dx -6 આ 1 છેદમાં x² વત્તા 4 એટલે 2² dx આમ થાય। તો હવે આ આપણને મળશે 1 નું સંકલન x વત્તા 2 આ 1/a વાળું સૂત્ર આવશે 1/a tan ઇન્વર્સ x છેદમાં a -6 અહીંયા આવશે 1/a tan ઇન્વર્સ x છેદમાં a વત્તા સ્ક્વેર અચળ c। રેડી? તો આ આપણને મળશે x વત્તા 2 છેદમાં √3 tan ઇન્વર્સ x છેદમાં √3 આવડી જશે 3 દુ 6 tan ઇન્વર્સ x છેદમાં 2 વત્તા સ્ક્વેર અચળ c। રેડી આટલું? તો અહીંયા આપણો આ દાખલો પૂરો થયો। તો આ દાખલાની અંદર નવો ફેરફારી કે x² બરાબર t થોડીક વાર માટે ધાર્યું આખું ચલ પરિવર્તન ન કર્યું। પણ ક્યારે આવું થાય તો કે તમામ આખી જે રકમની અંદર દરેક જગ્યાએ x રહ્યો xના વર્ગ તરીકે જ હોય, એ સિવાય હોય નહીં। રેડી આટલું? ત્યાર પછી આપણે દાખલો આગળ ગણી 19માં। i બરાબર સંકલનમાં 2x dx છેદમાં 2x dx છેદમાં x² + 1 x² + 3 x² + 1 અને x² + 3 રેડી? જો આ દાખલાની અંદર હમણાં આપણે વાત કરતા હતા કે આ બંને જગ્યાએ x² છે પણ અહીંયા xની એક ઘાત છે એટલે x² બરાબર t થોડીક વાર માટે ધારી શકાય નહીં। જો અહીં x² હોત તો શક્ય થાય। બીજી વાત આગળ વધીએ, એક ઘાત ઓછી એટલે ફરજિયાત
એ વિકલનની અંદર વહી જાય જો એક્સ સ્ક્વેર બરાબર ધારો તો આ આદેશ લીધો કહેવાય કે એક્સ સ્ક્વેર બરાબર ટી આદેશ લેતા ફરજિયાત આદેશ લેવો પડે કેમ કે અહીંયા એક ઘાત ઓછી છે જો આના બરાબર ધારું તો જ એનું વિકલન એક ઘાત ઓછું આવે હવે આનું વિકલન કરીએ આપણે તો 2x dx બરાબર dt તો આ ઉપરનું પદ વિકલન ગોઠવાઈ ગયું તો આ આપણને મળશે I બરાબર આ સંકલનમાં આ ઉપરનું પદ dt છેદમાં આ આવશે t+1 અને t+3 તો આ આપણે નવી આખી રકમ ટીમાં આવી ગઈ જો dxની જગ્યાએ dt એટલે ચલ પરિવર્તન થઈ ગયું આ આદેશ ધાર્યો કહેવાય રેડી તો જો સરખું ન હોય તો ફરજિયાત આદેશ આપણે ધારવો પડે હવે આ તો આંશિક અપૂર્ણાંકની રીતે પણ થાય અને ડાયરેક્ટ પણ ગોઠવી શકશું આને જોઈ શકી જો આ t+3 આ t+1 આ dt કેવી રીતે ગોઠવવાનું આપણે શીખાય જો આ બંને પદ સાદા જ છે ટીનો સહગુણકથી માંડીને બધું સરખું જ છે એટલે એના જ બે પદ ઉપર મૂકવાના થાય t+3 t+1 મૂકી દીધા ઉપર હવે ખબર છે ટી રહેવું ન જોઈએ કેમ કે અહીંયા અચળ પદ છે ટી વાળું છે ને એટલે ટી ઉડી જાય 3માંથી 1 જાય તો 2 એટલે ટોટલ કેટલું આવ્યું 2 અહીંયા અચળ પદ નથી અચળ પદ વડે તો ગુણી ભાંગી શકે 2 વડે ભાંગી નાખી આ ગોઠવાઈ ગયું હવે લસામાં આપી દઈએ તો શું આવે 1/2 આ બંને પદ આના છેદમાં દઈશું તો આ ઉડી જશે તો 1/t+1 આ dt વચ્ચે માઇનસ વળી આ 1/2 આ સંકલનમાં આ બંને પદ અહીંયા આપી તો 1/t+3 આ dt આમ થઈ છે રેડી તો હવે આનું થાય છે આ 1/2 બાર કદાચ લઈ લો તો આ 1/2 બાર આનું થાય છે log mod t+1 વચ્ચે માઇનસ અને આનું થાય log mod t+3 વત્તા સ્ક્વેર અચળ c રેડી બે લોગ વાળા પદ બાદબાકીમાં હોય તો એનો ભાગાકાર થાય log mod t+1 અને t+3 વત્તા સ્ક્વેર અચળ c ટીની કિંમત આપણે મૂકી દઈએ તો 1/2 log mod આ x² + 1 x² + 3 વત્તા સ્ક્વેર અચળ c તો અહીંયા આપણો આ દાખલો પૂરો થયો 19મો રેડી હવે 20મો દાખલો I બરાબર સંકલનની અંદર સોરી 21મો 20મો તો તમારાથી થઈ ગયો xની n ઘાતનો ગળ્યો તો એવી રીતે 4 ઘાત માટે 21મો 1/1 આ e⁻x - 1 આ dy દાખલામાં કાઉન્સમાં લખીને આપ્યું છે કે e⁻x બરાબર t આદેશ લ્યો કદાચ ન પણ લખીને આપે અત્યારે e⁻x બરાબર અથવા આખા પદ બરાબર ગમે તે ધારી શકો આ e⁻x - 1 બરાબર કદાચ t ધારી લે આદેશ લે આનું વિકલન શું થાય તો કે આનું વિકલન થાય e⁻x જ થાય એનું અને આ તો અચળ પદ એટલે એનું 0 આ dx બરાબર dt પણ હવે થાય શું તમારી જે રકમ રહી એમાં અહીંયા e⁻x તો હે નહીં એટલે માની લ્યો કે આપણે આમ કરી I બરાબર આ e⁻x વડે ઉપર નીચે ગુણો e⁻x dx છેદમાં આ e⁻x e⁻x - 1 આ ઉપર નીચે ગુણ્યા જોકે ચલવાળું પદ ગુણાય નહીં પણ કિંમત મૂકી શકતા હોય તો ગુણાય જો આ આખું પદ dt ટીમાં ફરી ગયું અને આની જગ્યાએ આ તો ટી ધાર્યું આની જગ્યાએ જો આ પદ પડ્યું રહીએ ને તો ગુણી ન હોગી એક્સમાં પણ એની જગ્યાએ હું ફરીથી આમાંથી કિંમત કાઢ લઉં તો શું થાય e⁻x બરાબર આ t + 1 થઈ જાય
તો એ ટીમાં ફરી જાય એટલા માટે હાલે. આ થઈ ગયું ડીટી છેદમાં આવશે t+1 અને આ થઈ જાય ટી. રેડી? કદાચ e⁻x બરાબર ખાલી ટી ધારો તો શું થાય? અહીંયા t-1 અહીંયા આવે ને અહીંયા ખાલી ટી આવે, એનાથી કોઈ ફેર પડે નહીં. તો આ દાખલો પૂરું આંશિક અપૂર્ણાંકની રીત થઈ ગઈ. આ રીતે પણ ગોઠવી શકી ડાયરેક્ટ. શું થાય? ડાયરેક્ટ ગોઠવી દો અથવા આંશિક અપૂર્ણાંકની રીત ગોઠવી. 1/છેદમાં આ ટી અને t+1 તો આ x² આના છેદમાં વત્તા બીજો અચળાંક આના છેદમાં. આને આપણે 1 નંબર રેડી. હવે આ દાખલાની અંદર આપણે લસા લઈ પછી જે કિંમત મૂકી અને શોધી એ તો કરી શકીએ, પણ યાદ રાખજો કે તમારા જે પદ રહ્યા એ પદમાં દરેક નીચે સાદું પદ, કેમ કે આપણે 3 રીત શીખાય. એક તો ટીની 1 ઘાત અને ટીનો સહગુણક 1, પણ જે ઘાત વધારે હોય એટલે કે દ્વિઘાત સમીકરણ હોય અથવા જે આખા કાઉન્સ ઉપર ઘાત હોય એવા પદ માટે નથી કહેતો. આના માટે જો ડાયરેક્ટ કિંમત શોધવી હોય તો આવી રીતે પણ, એટલે કે સાદા પદ હોય અહીંયા જ આ શક્ય થાય, બાકી તો તમે જે કરતા લસા એ જ કરવું પડે. કેવી રીતે થાય? અથવા લસા લ્યો તો પણ હાલે. જો આવી રીતે કે તમારે એ ગોતવું હોય તો એની નીચેનું પદ 0 થાય એ કિંમત લેવાની, એટલે t=0 લો. t=0 લીધો એટલે ડાયરેક્ટ એ મળશે, એ પાકી વાત. હવે શું કરવાનું? તો કે આ બાજુ કિંમત મૂકવાની, પણ આની નીચે જે પદ હોય એમાં નહીં, એ સિવાયમાં, એટલે 1/છેદમાં આ ટીની જગ્યાએ 0, તો આ આપણને મળશે એમ. આવી જ રીતે હવે આ 0 કરવા t=-1 લો. t=-1 લેતા એટલે આપણને મળશે આ બી. b=1/છેદમાં, હવે આ પદમાં નહીં મૂકવાનું, આમાં -1, તો આ -1. તો આ હે ને જ્યારે સાદા પદ હોય ને તો જ અશક્ય થાય. ઘાત આવે કોઈ પણ જગ્યાએ ટીની ઉપર એટલે એ થઈ શકતું નથી. એટલે આ એક આના માટે જ છે, બાકી ઓલું તો ચોકડી ગુણાકાર કરીને આપણે મેળવી તો કોઈ પણ માટે. આ એક તમને શીખવાડી દીધું, ઉપયોગ કરો ન કરો ઓલી રીત મુજબ ગણો તોય ચાલશે. રેડી? તો કોઈ જગ્યાએ ગણેલું આવે તો આપણને ખબર પડે. તો આ આપણને મળ્યું i સંકલનમાં શું મળ્યું? જો આની જગ્યાએ એની કિંમત મળી 1/t અને બીની જગ્યાએ -1/t+1 આ dt. રેડી? આટલું આ બેનું સંકલન અલગ આપી તો 1/t dt માઇનસ આ 1/t+1 dt, તો 1/t નું થાય છે log mod t માઇનસ log mod t+1 વત્તા સ્ક્વેર અચળ c. બે લોગવાળા પદ બાદબાકીમાં ખૂણાનો ભાગાકાર થાય. log mod t/t+1 વત્તા c. ટીની કિંમત મૂકી દો તો log mod ટીની કિંમત t બરાબર શું ધાર્યું હોય? e⁻x - 1, એટલે આ e⁻x - 1 ટીની જગ્યાએ, અને અહીંયા મૂકીશ એટલે ખાલી e⁻x વધશે વત્તા c અચળ c. રેડી? આટલું. આ આપણો 21મો દાખલો પૂરો થયો. તો તમે જોઈ શકો કે આગળના મેં તમને ગણવા આપ્યા હતા, બરાબર? તો અહીંયા આપણે આ સ્વાધ્યાય અને ઉદાહરણ 16 સુધીના જે દાખલાની આ રીત હતી એની આપણે ચર્ચા પૂરી થાય. હવે તમે આમાંથી કાંઈ પણ ન આવડે તો આપણે જ્યારે મળશું ત્યારે દાખલો સોલ્વ કરશું. રેડી? હવે આગળના સ્વાધ્યાય માટે
હવે ખંડસ સંકલનની રીત આવે છે. ખંડસ સંકલનની રીત કે બે વિધેય u અને v આ બંને ગુણાકારની અંદર આવેલા હોય તો એનું સંકલન કેવી રીતે થાય. મેં અત્યાર સુધી તમને એવું કીધું કે બે પદ ગુણાકાર ભાગાકારની અંદર હોય એટલે એનું સંકલન થતું નથી જ થતું. પણ હવે આ રીત મુજબ તમે બે પદ ગુણાકારમાં હોય તો એનું સંકલન કરી શકો. રેડી? પણ આ નિયમ જોઈજો લાગુ પાડી એની અંદર બહુ વિસ્તારથી આવે છે. એટલે કહેવાનો મતલબ કે આ ગમે ત્યાં લાગુ પાડવાથી ફાયદો નથી થતો. જો બે વિધેય u અને v એનું આપણે સંકલન કરી તો ખંડસ સંકલનનો નિયમ આવો છે કે પહેલું પદ એમનેમ u અને બીજા પદનું સંકલન આ વીનું સંકલન વચ્ચે નિયમના માઇનસ પછી તો કે પહેલા પદનું વિકલન એટલે યુનું વિકલન અને ફરીથી આ બીજાનું સંકલન કર્યું હોય એ બીજાનું સંકલન. અને આજે આ તમે વિચાર કરી શકો કે આમાંથી આજે ખંડસ સંકલનનો નિયમ લાગુ પાડ્યો એમાંય ઓલરેડી આ પદનું વિકલન જે પાછળનું હતું એનું બે વાર તો સંકલન થાય. આનું વિકલન પાછો આ ભાગ મોટો. રેડી? પહેલું પદ એમનામ બીજાનું સંકલન માઇનસ મોટા સંકલનમાં પહેલાનું વિકલન ને ફરીથી બીજાનું સંકલન. રેડી? આટલું તો આને ખંડસ સંકલનનો નિયમ કહેવામાં આવે છે. હવે તમને તરત જ મગજની અંદર પ્રશ્ન પહેલાં આવશે કે v આગળ રાખીને u પાછળ રાખી એ બે તો ગુણાકારમાં લે અહીંયા કાંઈ ફેર ન પડે પણ અહીંયા જાજો ફેર પડે કેમ કે અહીંયા જે પાછળ પદ હોય એનું જ અહીંયા સંકલન આવે છે. રેડી? તો પહેલી વાત તો એ કરી દઉં તમને કે કોઈ પણ પદ ગમે ત્યાં રાખી શકાય એવું લખીને ક્યાંય આપ્યું નથી કે v જ પાછળ રાખો u પાછળ રાખો. પણ આપણી રીતે જસ્ટિફાય કરી કે હું જે પદ પાછળ રાખું એ પદનું હું અહીંયા સંકલન સારી રીતે થઈ શકે એ જ પદને તમે પાછળ ગોઠવો. રેડી? બાકી એવો નિયમ નથી કે આ જ પદ પાછળ રાખવું. હવે મોટા ભાગની જે રકમ જોઈ એના ઉપરથી અંદાજ આવ્યો કે તમે જુઓ આવી રીતના પદ આપ્યા હોય બે વિધેય આપ્યા હોય તો આ ક્રમમાં તમે વિધેય શરૂઆતથી ગોઠવતા જાઓ તો તમારા સંકલનની અંદર પ્રોબ્લેમ આવે નહીં. તો એના માટે હું એક નોંધ કરીને લખી દઉં. નીચે મુજબ વિધેયનો ક્રમ પસંદ કરવો. L I A T E L I A T E મુજબ L એટલે કોઈ પણ લોગ વાળું વિધેય જેને આપણે કહીએ લઘુ ગુણક વિધેય. રેડી? I એટલે ઇનવર્સ ફંક્શન પ્રતિ વિધેયો સાઇન ઇનવર્સ કોસ ઇનવર્સ ટેન ઇનવર્સ પ્રતિ વિધેય ત્રિકોણમિતિય પ્રતિ વિધેય. ત્યાર પછી એ એટલે એરિથમેટિક કોઈ પણ સમીકરણ હોય
દ્વિઘાત હોય, સાદું હોય, ખાલી અચળ પદ હોય એ બધા એમાં. ટી એટલે ત્રિકોણમિતિ વિધેય, સાઇન કોસ ટેન કોટ, બરાબર, આ ત્રિકોણમિતિય વિધેય. અને છેલ્લે એક્સપોન્શિયલ વિધેય, જેને કહેવાય ઘાતાંકીય વિધેય. એની અંદર આ e⁻x છે, 2x છે, આવા બધા આ ઘાતાંકીય વિધેય. આમાં ચલ રહ્યો એ ઘાત ઉપર આવે, આધાર અચળ પદ હોય. આમાં આધાર ચલ હોય ને ઘાત અચળ પદ હોય. કેમાં? એરિથમેટિક હોય. રેડી? તો આ LIATE મુજબ જેનો ક્રમ, જે બે વિધેયમાંથી જેનો ક્રમ પહેલાં આવતો એ પ્રમાણે લઈ તો ઝડપથી આપણે દાખલો ગણી શકીએ. તો આ એક આપણો ખંડજ સંકલનનો નિયમ આપણને આપેલો છે. બસ આ એક જ નિયમ આની અંદર આપણને આપ્યો છે, બીજું આગળ એ કંઈ આપ્યું નથી. આના આધારિત આપણું સ્વાધ્યાય છે. અને પછી એક બીજો પ્રમેય આપ્યો છે, પણ એ જ્યારે ઉપયોગ કરી ત્યારે આપણે લઈશું. અત્યારે આના આધારિત ખંડજ સંકલન આધારિત દાખલા આપણે ગણી. તો સ્વાધ્યાય 7.6. સ્વાધ્યાય 7.6 ઉપર તો લખ્યું જ છે કે નીચેના વિધેયનું સંકલન કરો. એ તો દર વખતે સેમ જ આવશે, બરાબર. એમાં પહેલો દાખલો x × sin x. પહેલો દાખલો I બરાબર સંકલનમાં x × sin x dx. હવે જોઈ શકીએ કે આ દાખલાની અંદર આ એનો ખૂણો છે એ ચલ ગુણાકારમાં લે. એ તો કોઈ દી કહેવાનો મતલબ કે આ દાખલો ગુણાકાર જવાનો જ નથી, એટલે ફરજિયાત ખંડજ સંકલનથી આપણે વિચારવું પડે. તો આ એક્સ એટલે વિધેય કયું કહેવાય? એરિથમેટિક. અને બીજું આ ટ્રિગોનોમેટ્રિક ટી. લખવાની જરૂર નથી, આ તો તમને બતાવતું. એ પ્રમાણે ગોઠવાયેલું છે. LIATE ટી પહેલાં એ છે જ, એટલે ગોઠવાયેલું બરાબર છે. તો આના માટે ખંડજ સંકલનનો નિયમ વાપરી તો આ પહેલું પદ યુ અને આ બીજું પદ વિધેય વી. તો પહેલું વિધેય એમનામ, આ બીજાનું સંકલન, વચ્ચે નિયમના માઇનસ, મોટા સંકલનમાં પહેલાનું વિકલન એટલે આ એક્સનું વિકલન, બીજા પદનું સંકલન એટલે આ બીજાનું સંકલન, અને આ આખા પદનું હવે ફરીથી પાછું સંકલન. રેડી? તો આ આપણે ખંડજ સંકલનનો નિયમ વાપરો કહેવાય. અહીં લખાય ખંડજ સંકલનના નિયમ મુજબ રેડી? તો આ આપણે નિયમ વાપરો. હવે સંકલન કરી તો x સાઇનનું વિકલન કોસ એટલે સંકલન માઇનસ કોસ, વચ્ચે માઇનસ, આનું વિકલન 1 અને આનું સંકલન માઇનસ કોસ dx. રેડી? આનું 1 અને આનું માઇનસ. હવે આ આપણને મળ્યું માઇનસ x × cos x. આ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય છે. આ એક આયરે ગુણે એટલે આ cos x dx આટલું થાય. તો આ આપણને મળશે માઇનસ x × cos x અને કોસનું સંકલન થાય sin x વત્તા સ્ક્વેર અચળ c. આ આપણો એક દાખલો પૂરો થયો. આ ખંડજ સંકલનનો નિયમ વાપર્યો. બીજો દાખલો I બરાબર, તો કહેવાનો મતલબ જ્યાં તમને લાગે કે જરૂર પડે ત્યાં જ નિયમ વાપરવો, નથી જરૂર પડતી એવી જગ્યાએ વાપરવા જાશો તો ક્યારેક દાખલો પણ પૂરો થાય છે નહીં. બીજા દાખલાની રકમ x × sin 3x.
તો બીજા દાખલાની રકમમાં જુઓ શું ફેરફાર છે, આમાં ગણતરી આપણે જોઈ લઈએ. તો x ઇન્ટુ સાઇન 3x એટલે ખાલી અહીંયા ખૂણો 3x કર્યો, બરાબર. એટલે નિયમ લાગુ પાડી અહીં એક્સની જગ્યાએ આ 3x અને અહીંયા એક્સની જગ્યાએ આ 3x, બાકી તો બધું સરખું. તો હવે આનું સંકલન શું થાય? તો કે આનું થાય cos 3x, બરાબર. અને સહગુણક વડે ભાંગવું પડે નિયમ મુજબ, 3 વડે ભાંગ્યા. આનું થાય cos 3x અને આનો સહગુણક 3 હે તો 3 વડે આપણે ભાંગવું પડે, બાકી તો બધું સરખું જ રહીએ. તો આ આપણને મળ્યું cos 3x છેદમાં 3. અહીંયા આવશે આ 1/3 બહાર આવી જાય અને આનું થાય છે cos 3x. તો હવે આ cos 3x ભાંગ્યા 3 અને અહીંયા થાય sin 3x, પણ વરી તગડો ભાંગવું પડે એટલે 1 3 છે એટલે 3 તરીને 9. તો એમનો જવાબ આ થઈ જશે. રેડી આટલું? ત્યાર પછી ત્રીજા દાખલાની વાત કરી, x²e⁻x. ત્રીજો દાખલો x²e⁻x ની. રેડી? તો જોઈએ આપણે, જુઓ કોઈ પણ સમીકરણ હોય એક્સની ઘાત એટલે એ વિધેય કહેવાય, આ એક્સપોન્શિયલ કહેવાય, ઘાતાંકીય વિધેય. તો ગોઠવાયેલું બરોબર જ છે, ઈ વાળું તો છેલ્લે જ આવે. તો ખંડેશ સંકલનનો નિયમ લાગુ પાડી તો પહેલું પદ એમનું, આ બીજાનું સંકલન, વચ્ચે નિયમના માઇનસ, સંકલનમાં પહેલાનું વિકલન d/dx, આ x², બીજાનું સંકલન e⁻x નું સંકલન અને ફરીથી આખા પદનું સંકલન. આ નિયમ આપણે ખંડેશ સંકલનનો લાગુ પાડ્યો, ખંડેશ સંકલનના નિયમ મુજબ. રેડી આટલું? તો આ આપણને મળ્યું x² ઇન્ટુ e⁻x નું સંકલન ઇનાય થાય માઇનસ સંકલનમાં x² વિકલન થાય 2x અને આનું સંકલન થાય e⁻x આ dx. રેડી? તો હવે અહીંયા આપણને મળ્યું આ x² ઇન્ટુ e⁻x માઇનસ બગડો અચળ પદ બહાર કાઢ લે તો અહીંયા x ઇન્ટુ e⁻x dx. હવે થાય શું કે ફરીથી આનું સંકલન તો થતું જ નથી, એટલે એક્સની 2 ઘાત હતી, એકવાર ખંડેશ સંકલન વાપરો એટલે 1 ઘાત ઘટી ગઈ. તો ફરીથી આમાં ખંડેશ સંકલન બીજી વખત વાપરવો પડશે, પછી આ એક્સ જાય છે તો પછી દાખલો પૂરો થાય છે. ગમે તેટલી વખત ગમે તે દાખલાની અંદર તમે નિયમ વાપરી શકો. રેડી? તો હવે ત્યાર પછી બીજી વખત એમાં ખંડેશ સંકલનનો નિયમ વાપરી તો સૌ પ્રથમ આ x² ઇન્ટુ e⁻x, x² ઇન્ટુ e⁻x માઇનસ આ બગડો એમને. હવે અહીંયા નિયમ વાપરું તો પહેલું પદ x એમનેમ, આ બીજાનું સંકલન, પછી માઇનસ નિયમના સંકલનમાં પહેલાનું વિકલન અને બીજાનું સંકલન અને ફરીથી પાછું આખા પદનું સંકલન. રેડી? અહીંયા કાઉન્સ પૂરો. આ બીજી વખત આપણે ખંડેશ સંકલનનો નિયમ વાપર્યો.
હવે આ x² ઇન્ટુ e⁻x -2 કૌંસમાં x ઇન્ટુ આ e⁻x નું સંકલન e⁻a માઇનસ આ સંકલનમાં આનું વિકલન 1 અને આનું સંકલન e⁻x dx આ કૌંસ પૂરું. રેડી? તો આ આપણને મળશે x² ઇન્ટુ e⁻x -2 આ x ઇન્ટુ e⁻x અને e⁻x નું થાય e⁻x વત્તા સ્ક્વેર અચળ c. તો આ આપણને મળ્યું x² ઇન્ટુ e⁻x -2x ઇન્ટુ e⁻x માઇનસ માઇનસ પ્લસ 2e⁻x વત્તા c. આમાંથી e⁻x કોમન કાઢીએ આપણે તો x² -2x વત્તા 2 વત્તા સ્ક્વેર અચળ c. અહીંયા આપણો આ દાખલો પૂરો થયો બીજો. રેડી? ત્રીજો દાખલો. ત્યાર પછી આગળ આપણે ચોથો દાખલો જોઈ x ઇન્ટુ log x. ચોથો દાખલો I બરાબર આ સંકલનમાં x ઇન્ટુ log x આ dx. રેડી? તો જોઈએ કે જુઓ આ એરિથમેટિક વિધેય છે અને આ લઘુગુણક વિધેય છે. એટલે LIAT મુજબ પહેલાં લોગવાળું પદ ગોઠવાય એટલે પહેલાં log x ગોઠવું અને ત્યાર પછી x વાળું પદ. આ થઈ ગયું. હવે આના માટે ખંડ સંકલનનો નિયમ લાગુ પાડી તો પહેલું પદ એમને log x વાળું, આ બીજાનું સંકલન x dx માઇનસ આ સંકલનમાં આ પહેલાંનું વિકલન d/dx log x અને બીજા પદનું સંકલન આ x dx અને આખા પદનું સંકલન આ dx. ખંડ સંકલનનો નિયમ. તો આ આપણને શું મળ્યું? x નું સંકલન આ log x એમને x નું સંકલન થાય છે 1 ઘાત વધે છેદમાં એટલે. રેડી? માઇનસ આનું વિકલન 1/x અને આનું સંકલન x² છેદમાં 2 આ dx. આટલું થયું. રેડી? તો આ આપણને મળશે x² ઇન્ટુ log x છેદમાં 2 માઇનસ અહીંયા 1x ઉડી જશે. આ બગડો અચળ પદ બહાર કાઢ લો એટલે 1x વધશે નહીં. તો અહીંયા 1 ઘાત વધે x² ઇન્ટુ log x ભાગ્યા 2 છેદમાં 2. 1 ઘાત વધે એટલે અહીંયા 2 ઘાત થાય અને અહીંયા ભાગ્યા 2 એટલે 4 થઈ જાય વત્તા c. અહીંયા આપણો આ દાખલો ચોથો પૂરો થયો. ત્યાર પછી પાંચમો દાખલો આમાં જ ગણી નાખી x ઇન્ટુ log 2x d. રેડી? x ઇન્ટુ log 2x. હવે આના માટે નિયમ લાગુ પાડી આ log 2x ઇન્ટુ x. તો પહેલું પદ એમનું આ બીજાનું સંકલન માઇનસ પહેલાંનું વિકલન બીજાનું સંકલન. હવે આ log 2x 1 ઘાત વધે છેદમાં એટલી માઇનસ આનું વિકલન કરી તો 1ના છેદમાં ખૂણો અને પાછું ખૂણાનું વિકલન એટલે આ 2. રેડી? અને આ જે કર્યું હતું એ એટલે આ આપણને મળશે
log 2x બીજો કોઈ ફેરફાર નહીં થાય અહીંયા બગડો ઉડી જાય છે x ઉડે છે એ જ પ્રમાણે અહીંયા રહી છે એટલે એમાંય કોઈ ફેરફાર નહીં થાય અહીંયા ખાલી log 2x આવશે રેડી તો એના આપણો દાખલો આ દાખલા નંબર 5 પૂરો થયો રેડી તો ત્યાર પછી છઠ્ઠો દાખલો તમે કરી શકશો બરોબર પણ હા રેડી તો છઠ્ઠો દાખલો હોમવર્કની અંદર તમે કરી શકશો તો છઠ્ઠો એક દાખલો તમે પૂરો કરજો હોમવર્કમાં એ સિવાય ઉદાહરણની અંદર હું તમને આપું છું એક 17મું ઉદાહરણ અને 18મા ઉદાહરણની અંદર ખાલી રકમમાં log x આપ્યું છે તો તમારે શું કરવાનું થાય log x નું તો સંકલન થાય ને એટલે બાજુમાં એકડો મૂકી અને ખંડ સંકલન કરવાનું રેડી એટલે 18મો થઈ જશે ઉદાહરણ 19મું ઉદાહરણ થઈ જશે એટલે 17, 18, 19 3 ઉદાહરણ 17, 18, 19 હોમવર્કમાં ઉદાહરણ 17, 18, 19 ત્રણેય અને સ્વાધ્યાય 7.6ની અંદર એક દાખલો કયો આપણે 5મો પૂરો કર્યો એટલે છઠ્ઠો દાખલો રેડી તો 4 દાખલા તમે પૂરા કરજો નવા લેક્ચરની અંદર આપણે આગળ બીજા દાખલાની ગણતરી જોશું રેડી હજી એક ઉદાહરણ 21મું પણ થઈ શકે પણ પછી કરશું સારું હાલો અહીંયા સુધી રાખીએ